ખરેખર સુવિચાર ખૂબ જ અદ્ભુત છે. દાદુના બનાવેલા દુહામાં એનો નાનકડો અર્થઘટન કરું છું મારા મતે. સાંભળો. ચિંતા અને ચિત્તા બેમાં ખાલી એક મીંડાનો ફરક હોય, પણ ઓલી ચિંતા બાળે માનવીને રોજ રોજ, અને ચિત્તા તો એકવાર મૃતદેહને બાળતી હોય. હે મિત્રો, ચિંતા ખરેખર જીવતાને સળગાવે છે, કાયમ સળગાવે છે, કાયમ હેરાન કરે છે, અને ખરેખર રાતે શાંતિથી ઊંઘ પણ આવવા દેતી નથી. માટે જ આ સુવિચારમાં કહ્યું છે કે ચિંતા વગરની સવાર ખરેખર અને તાજગીભરી સાંજ રોજ તમે ખરેખર જીવન તમારું બદલી નાખે છે. રોજ માણો. અને આનું કારણ સ્મિત કહ્યું છે કે હસતો ચહેરો રાખો. હસતો ચહેરો એટલે દુનિયાભરની કોઈની પણ બધી જાતની ચિંતાઓ આવી ગઈ છોડી દો મિત્રો, અને હસતો ચહેરો રાખી અને સત્કાર્યો કરો. મને એમાં પરોવેલું રાખો ખરેખર, અને પ્રભુનું ભજન ભક્તિ પણ ચાલુ રાખો. ઉંમર ગમે તે હોય, પણ આ બે વસ્તુ ચાલુ રાખશો તો ચિંતા તમારી નજીક નહીં આવે. હસતા ચહેરાઓને ચિંતા કોઈ દિવસ સતાવી શકતી નથી. માટે ખરેખર સુવિચાર અમલમાં મૂકવા જેવો છે. સમજાય એમને વંદન. અસ્તુ. જય જહુ, જય ભવાની, જય માતાજી. દાદા બાપુની જય. જય હો.